હલો, જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, કેમ છો? હું આશા રાખું છું કે બધા મજામાં હશો. અને સૌથી પહેલાં તો મને માફ કરજો કે ઘણા ટાઈમથી મેં કોઈ વિડીયો અપલોડ નથી કર્યો, પણ પરિસ્થિતિઓ એવી હતી, થોડાક કારણો હતા જે બધા કહી ન શકાતા હોય, એને કારણે વિડીયો બનાવવાનો ટાઈમ નહોતો મળતો, એટલા માટે. તો એના માટે સોરી. અને આજે તમારી જોડે સક્સેસ સ્ટોરી તો દર વખતે હું શેર કરતી હોઉં, આ વખતે ફેલિયર સ્ટોરી શેર કરું છું તમારી જોડે કે શું કરવાથી આપણે આપણા મેનિફેસ્ટેશનમાં ફેલ થઈએ છીએ, મારા પોતાના ઉદાહરણ દ્વારા. મને ઘણા ટાઈમથી એક ઈચ્છા હતી એક જગ્યાએ ફરવા જવાની, અને સક્સેસ થઈ, બસ ફાઇનલ થઈ ગયું હતું જવાનું, અને ફેલ થઈ ગયું. પછી બધી તૈયારી પછી ફેલ થઈ ગયું. એટલે પછી ઘણું ડીપ થિંકિંગ કર્યું, ઘણું ઊંડું થિંકિંગ કર્યું કે આનું રીઝન શું, એમ આવડી મોટી તૈયારી કર્યા પછી પણ ફેલ થયું. પણ હવે મને સમજાણું કાલથી ડીપ મેડિટેશન કરવાથી કે એનું કારણ શું હતું. એનું કારણ હું પોતે જ હતી. ભલે પરિસ્થિતિ એવી સર્જાણી કે જેને કારણે જવાયું નહીં, પણ હું પોતે એની કારણભૂત હતી. એ માટે ખાસ એક મહત્ત્વની વસ્તુ મેં ધ્યાનમાં ના રાખી કે જ્યારે જવાની તૈયારીઓ ચાલતી હતી, ટૂંકમાં ખબર હતી કે 5-6 દિવસમાં જવાનું છે. હવે એ 5 કે 10 દિવસ અગાઉ મેં રાત્રે સૂવા સમયે ઘણા દિવસ સુધી પેલો વિડીયો વારંવાર મારી સામે આવતો હતો, કોલકાતા જે કેસ થયો છે પેલી લેડી ડૉક્ટર વિશેનો. મને ખબર નહોતી કે એમાં શું છે, એટલે મેં જોયો. એક વખત જોયો એટલે તમારે યુટ્યુબમાં બતાવે, બીજે દિવસે જોયો, ત્રીજે દિવસે જોયો. હવે રાત્રે તમે આવો કેસ જોવો એટલે તમારા માઇન્ડ ઉપર કેવી અસર થાય, બસ એવી જ અસર મારા માઇન્ડ ઉપર હતી. થોડીક નિરાશા, થોડીક એમ થાય કે આવું કેમ ને આ તે ને એવા વિચારો સાથે સૂઈ જતી હતી. સૂવા ટાઈમે જોયું. ઇવન તો મને ખબર છે કે સૂવા ટાઈમે આ વસ્તુ ન કરાય, છતાંય ભૂલથી આ થઈ ગયું. ઘણા દિવસ, 4-5 દિવસ સુધી એના વિશે અલગ અલગ વિડીયો મેં જોયા અને સૂઈ જતી. અને અચાનક જે જવાનો પ્લાન હતો એક બહારી રીઝનને કારણે, બહુ મોટા રીઝનને કારણે કેન્સલ થયો. પછી થોડીક એ પણ નાસીપાસ થયા. પછી ચિંતન મંથન ચાલુ કર્યું કે આનું કારણ શું છે. હવે મને સમજાયું એનું કારણ કે ખાસ મેનિફેસ્ટેશન પ્રક્રિયામાં મેઇન ટાઈમ હોય છે આપણો સૂવા સમયે, જે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં ગમે તે નાખવું હોય અને ઉઠવા સમયે એક્ઝેક્ટ, ત્યારે આપણું સબકોન્શિયસ માઇન્ડ એક્ટિવ હોય અને કોન્શિયસ માઇન્ડ છે એ હજી સૂતેલું હોય, એ એક્ટિવ થતું નથી. એટલે સબકોન્શિયસ માઇન્ડની અંદર એ વાત જલ્દી પહોંચે છે. બીજું, સબકોન્શિયસ માઇન્ડ છે ને તમારી ફિલિંગને બધેથી વધારે સારી રીતે સમજે છે, ચિત્રોને, રિપીટેશનને અને ફિલિંગને. એમાં ફિલિંગ ખૂબ મહત્ત્વની વસ્તુ છે. તો રાત્રે હું સૂતી ત્યારે જે નિંદર આવવા સમયે કેવી ફિલિંગ હતી, નિરાશાની, એકદમ નિરાશાની ફિલિંગ. ખબર જ છે આપણે એવું જોઈએ તો આપણે નિરાશ થાય, આપણને દુઃખ થાય, તો આવી ફિલિંગ હતી. મને એવું લાગે છે કે એ ફિલિંગની અસર જ્યારે મારી ટ્રીપ કેન્સલ થઈ ત્યારે ખરેખર એવી જ ફિલિંગ મને ફીલ થતી હતી કે કેવું કહેવાય, એમ આવું કેમ થયું, એવું જ બહુ થતું હતું મનમાં એમ. અને જે પેલો હું કોલકાતા કેસ જોતી હતી ત્યારે પણ એમ જ થતું કે અરે આવું થતું હશે, આવું શા માટે થતું હશે, કેમ થતું હશે. તો આ વસ્તુને મેં ફીલ કરી. અને બીજું કે રિપીટેડ ફોર્મમાં અમુક વસ્તુ આપણા જીવનમાં આવતી જ રહે છે, વારંવાર ફિલિંગ એ જ રહે છે. રિપીટેડ ફોર્મમાં અલગ અલગ ઘટનાઓ બને અને આપણી ફિલિંગ એવી જ રહે છે. તો હું તમને વારંવાર કહેતી હોય ને, મારી પાસે ઓછો ટાઈમ છે, ટૂંકમાં મને ટાઈમ નથી મળતો. તો મેં જોયું ઘણા ટાઈમથી મારી લાઈફમાં એક ચક્કર ચાલુ છે કે કંઈક એક કેસ સોલ્વ કરી નાખો ને તો બીજું એવું આવે, ત્રીજું એવું આવે, કે જેમાં મહિનો 2 મહિના તમે એવા ફસાયેલા રહ્યો કે તમને ટાઈમ મળે નહીં. ક્યારેય એવું નહીં કે આજે હું એક અઠવાડિયામાં કલાક ફ્રી થઈ. તો મતલબ હું રિપીટ કરું છું વારંવાર કે મારી પાસે ટાઈમ નથી, હું ફ્રી નથી થતી. એટલા માટે
એ રિપીટ થાય છે. એવી રીતના જે વાતને તમે રિપીટ કરો, જે ફિલિંગને તમે રિપીટ કરો, ખાસ સૂવા સમયે એ ફિલિંગ તમારા જીવનમાં સર્ક્યુલર મોશનમાં આવ્યા જ રાખે છે. હવે ટાઈમ નથી મળતો એટલે કે એવો કેસ બને કે તમને કેટલાય દિવસ સુધી તમે એમાં બિઝી રહ્યો એ કામમાં, બરાબર, એ કામ એવું નીકળી આવે, પછી એ સોલ્વ કરી લ્યો ને પછી તમને એમ ગાઈસ હવે તો ફ્રી થશો. ત્યાં બીજું, કારણ કે જે એ કામ કરો છો જ્યારે તમે સમયમાં, અત્યારે હું ફ્રી નથી, અત્યારે જે કાંઈ પણ મારા લાઈફમાં હાલે છે એમાં હું એટલી ડૂબું છું કે હું દરરોજ રાત્રે સૂવા સમયે એવું નથી વિચારી શકતી કે હું ફ્રી રહું છું, હું કંઈક ક્રિએટિવ કરું છું, હું મારા વિડીયો બનાવું છું, આવું નથી વિચારતી. એવું સ્ટેટ એક્સપિરિયન્સ નથી કરતી. એટલા માટે એવું થતું આવે છે, જે ફીલ કરીએ છીએ એને પાછું થતું આવે છે. એટલે આ સાયકલ તૂટતી જ નથી. આ સાયકલને તોડવી હોય તો એક વસ્તુ મહત્ત્વની હું સમજી છું અને મેં ચાલુ કરી દીધી છે પ્રેક્ટિસ, કે નવા એક્સપિરિયન્સ દરરોજ રાતે અનુભવવાના, દરરોજ રાતે નવીન કંઈક જે તમારે જોઈએ છે એના વિશે વિચારતા શીખવાનું કોન્શિયસલી. અને આવું તો કાંઈ ક્યારેય નહીં જોવાનું. બધાને કહું છું, ક્યારેય રાતે સૂવા ટાઈમે આવી વસ્તુ પર ફોકસ નહીં કરવાનું. એ છોકરી જોડે જે કાંઈ પણ થયું છે ડૉક્ટર જોડે, એ પોતે ક્યાંક એવી વાતથી ડરતી હોય, ક્યારેક એણે એવું વિચાર્યું હોય, એટલું ડીપલી વિચાર્યું, એના સબકોન્શિયસ માઇન્ડમાં ઉતરી ગયું હોય એટલે એની જોડે એવું થયું હોય. એ સિવાય ન થાય. એટલે તમે જે વસ્તુને ફીલ કરશો એ વસ્તુ વારંવાર આવશે. મેં ફીલ કર્યું કે આવું કેમ થાય, એમ દુઃખની ફિલિંગ, તો એક સરસ મજાનું જે મારું મેનિફેસ્ટેશન હતું એ અટકી ગયું, ફેલ થઈ ગયું. પહેલાં મેં મેનિફેસ્ટેશનને ફીલ કર્યું હતું, એની તૈયારી કરી હતી, બધું કર્યું હતું. ગઈ 25 તારીખે નક્કી કરી લીધું હતું કે આ તો થવાનું જ છે આવતી 25 તારીખ સુધીમાં. આવું મનોમન નક્કી કરી લીધું હતું ને એની તૈયારી કરવાની છે. એની તૈયારી રૂપે મેં ઘણું બધું એમ ટૂંકમાં ચાલુ કરી દીધું હતું. શોપિંગ કરી લીધી હતી. ખબર જ નહોતી હો કે ફાઇનલ છે, ટ્રીપ જવાનું છે એને એ કાંઈ નહીં, બસ શોપિંગ કરી લીધી કપડાઓની કે ના જાશું કે કોઈને કીધું નહોતું મારે આવી જગ્યાએ જવું છે, કામ છે, તેમ છે, કાંઈ નહીં. ઘરમાંય નહીં, હસબન્ડ જોડે વાત નહોતી કરી, છતાંય મેં મારી રીતે તૈયારી કરી હતી આટલા વિશ્વાસ સાથે. અને ફાઇનલી થઈ ગયું અને બહુ ઇઝીલી ફાઇનલ થયું હતું. એમ આમ કોઈ ચમત્કારિક રીતે ફાઇનલ થયું કે જવાનું છે, બરાબર. અને પછી અચાનક જ કેન્સલ થયું. કેમ કે જવાની જે તૈયારીઓ હતી ત્યારે થોડીક એ કન્ફ્યુઝનમાં હતી કે ઘણું બધું કામ છે, ઘણું બધી તૈયારી કરવાની છે, એનું કેમ પૂરી થઈશ. અને બીજું, રાત્રે સુવા સમયે મેં એ વિચારવાનું કે ચાલુ રાખ્યું કે ભાઈ કાલે હું આટલું કામ કરી લઉં, આમ કરી લઉં, મારે જવાનું છે, ત્યાં જઈને આમ કરશું, તેમ કરશું. એવું બધું જો ચાલુ રાખ્યું હોત તો એ મેનિફેસ્ટ થાત. એની જગ્યાએ મેં આવું જોવાનું ચાલુ કર્યું, પેલો કેસ કલકત્તાવાળો જોયો અને બસ એવું રીઝન બન્યું અને કેન્સલ થઈ ગયું. તો ખાસ મિત્રો, આવી ભૂલો નહીં કરવાની. રાત્રે સૂવા સમયે તો ખાસ નહીં. મારી ભૂલમાંથી તમે પણ શીખજો, હું તો શીખી, તમે પણ શીખજો કે રાત્રે સૂવા સમયે તમારે જે અનુભવ કરવો છે લાઈફમાં, જે નવીન જોઈએ છે, જે સક્સેસ જોઈએ છે, એને સૂવા ટાઈમે તમે ઓલરેડી એ જગ્યાએ છો, એ ફીલ કરો છો. તમારે જોબ કરવી છે તો રાત્રે સૂવા ટાઈમે તમે વિઝ્યુઅલાઇઝ કરો, એને ફીલ કરો કે તમે જોબ કરો છો, અથવા તો તમને તમારા ફ્રેન્ડ્સ, તમારા ઘરના કોંગ્રેચ્યુલેશન્સ કહે છે કે વાહ આવડી મોટી તને જોબ મળી ગઈ. ખાસ જેટલું તમે એ સ્ટેટમાં રહેશો, જેટલું તમે એના વિશે વિચાર કરશો અને થિંકિંગ ફ્રોમ લેક ના કરતા, મતલબ અછતના ભાવથી, અભાવના ભાવથી ન વિચારતા કે નથી અને ક્યારે મળશે ને કેમ મળશે ને ઉદાસીન થઈને નહીં, ઓલરેડી છે એ રીતે વિચારતા શીખજો કે તમારી પાસે આ વસ્તુ ઓલરેડી છે. હવે તમને કેવો ભાવ આવે છે, તમારી પાસે નોકરી ઓલરેડી છે તો તમે કેટલા આનંદિત થાઓ, કેવી કલ્પના હોય એ ભાવથી તમે વિચારો. વારંવાર વિચારો. રાત્રે સૂવા સમયે ખાસ વિચારો, જેથી કરી અને જલ્દી તમારી લાઈફમાં આવે. અને બીજું, અનવિવરિંગ ફેથ રાખો. જરાય હલે નહીં, જરાય ડગે નહીં એવો ફેથ તમારી અંદર હોવો જરૂરી છે. જો તમને વિશ્વાસ નહીં હોય તો એ નહીં થાય. અને
મેં જે લોસ ખાધું છે એ હું સક્સેસ થઈ અને પછી એની સક્સેસ સ્ટોરી પણ તમારી જોડે જરૂર શેર કરીશ. હું પાછું મારું મેનિફેસ્ટેશન શરૂ કરીશ થોડાક ટાઈમ પછી. થોડોક ગેપ લઈને કરવાનો વિચાર છે, એટલે થોડાક ટાઈમ પછી આ વિઝ્યુઅલાઇઝેશન ને બધું ચાલુ કરીશ અને એમાં જ્યારે સક્સેસ મળશે ત્યારે હું તમારી જોડે શેર કરીશ. મારે આ સક્સેસ સ્ટોરી શેર કરવી હતી, બદલામાં ફેલિયર સ્ટોરી શેર થઈ ગઈ. ઘણા ટાઈમથી વિચાર્યું હતું, જ્યારે નક્કી થયું ત્યારે જ કે હવે બસ આ જઈને આવીએ ને એટલે સક્સેસ સ્ટોરી શેર કરવી છે, બદલામાં ફેલ થઈ ગઈ. તો ફેલિયર પણ તમારી જોડે શેર કરવું ખૂબ જ જરૂરી છે, હું એવું માનું છું, જેથી કરીને મારી ભૂલોમાંથી તમે પણ શીખો. મેં ભૂલ કરી અને મને ભૂલ સમજતા કેટલો ટાઈમ લાગ્યો. ઘણા દિવસ પછી મને સમજાણું, કાલ પરમ દિવસે જ સમજાણું કે અચ્છા આ વાતને લીધે આને કારણે હું ફેલ થઈ છું, નહીંતર ન થાય, આવું ન બને એમ. એટલે ધ્યાન રાખો ખાસ. અને બીજું યાદ રાખો કે તમે જ ક્રિએટર છો, તમે જ ભગવાન છો તમારી રિયાલિટીના. તમે જે ધારો એ કરી શકો છો, જે ઈચ્છો એ મેળવી શકો છો અને તમારી લાઈફને જેવી ઈચ્છો એવી બનાવી શકો છો. અને ડોન્ટ બી જસ્ટ લિસનર, બી અ ડુઅર. અને તમને મારી ફેલિયર સ્ટોરી જો પસંદ આવી, સક્સેસ સ્ટોરી બધાને પસંદ આવે, ફેલિયર સ્ટોરી પસંદ આવી હોય તો લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો, શેર જરૂર કરો, જેથી બીજા લોકોને પણ આવું ઘણું બધું શીખવા મળે અને એમની લાઈફમાં એમને પણ જાણવા મળે કે કશું જ પૂરું નથી થઈ ગયું, આપણે જે ધારીએ કરી શકીએ છીએ અને આપણે જ આપણી રિયાલિટીના ગોડ છીએ, ભગવાન છીએ. થેન્ક યુ.